Thank you very much, sir. Thank you. Shriman Ramchandra Jangra ji, not present. Miss Indubala Goswami ji, not present. Shriman Sana Satish Babu ji, not present. Shriman Parimal Natwani ji, not present. Shriman Ramdas Athavale ji, not present. Shriman Narhari Amin ji. માન્ય અધ્યક્ષ મહોદયજી, 21/6/2020 કોરોનાના કપરા સમય દરમિયાન રાજ્યસભાના સદસ્ય તરીકે સભાગૃહમાં આવવાની મને તક મળી. માન્ય અધ્યક્ષ મહોદય, હું આભાર માનવા માગું છું આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આ દેશના ગૃહમંત્રી આદરણીય મુરબ્બી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગુજરાતના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, એમના સહયોગથી 2020માં રાજ્યસભામાં આવવાની મને તક મળી. રાજ્યસભાના સભ્ય તરીકે છેલ્લા 6 વર્ષથી રેલવે મંત્રાલયમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે કામ કરવાની તક મળી. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર દેશના રેલવે વિભાગમાં જે ક્રાંતિકારી નિર્ણયો કર્યા, રેલવે સ્ટેશનોના અપગ્રેડેશનથી માંડીને સમગ્ર રેલ વિભાગને લોક ઉપયોગી થઈ શકે એનો સાક્ષી બનવાની મને તક મળી. એ ઉપરાંત કેમિકલ્સ ફર્ટિલાઇઝર મંત્રાલયના કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય તરીકે કામ કરવાની તક મળી. નાણાં વિભાગના કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય તરીકે કામ કરવાની તક મળી. રાજ્યસભાના ચેરમેન અને દેશના 3 ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુજી, જગદીપ ધનકડજી અને સીપી રાધાકૃષ્ણજીના માર્ગદર્શન હેઠળ મને કામ કરવાની પણ તક મળી. આદરણીય અધ્યક્ષ મહોદયજી, આ સભાગૃહના નેતા તરીકે પિયુષજી ગોયલ સાથે પણ કામ કરવાની તક મળી અને અત્યારે જેપી નડ્ડાજીની સાથે પણ કામ કરવાની મને તક મળી. માન્ય અધ્યક્ષ મહોદય, મારા રાજ્યસભાના ટર્મ દરમિયાન વકફ બિલ હોય, મહિલા આરક્ષણ બિલ હોય, વીબી રામજી ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ બિલ હોય, લેબર બિલ હોય, ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી બિલ હોય, આવા જુદા જુદા અનેક બિલોમાં એક સભ્ય તરીકે પાર્ટિસિપેટ્સ કરવાની, ભાગ લેવાની પણ મને તક મળી છે. આ 6 વર્ષ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી હોય, વંદે માતરમની 150મા વર્ષની ઉજવણી હોય, બિરસા મુંડાની 150 વર્ષની જન્મજયંતિની ઉજવણી હોય, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી હોય અને સુભાષચંદ્ર બોઝ જેવા રાષ્ટ્રીય નેતાની ઉજવણીમાં પણ ભાગીદાર થવાની તક આ સરકારમાં, આ રાજ્યસભાના સભ્ય તરીકે મને મળેલી છે. માન્ય અધ્યક્ષ મહોદય, મારી રાજકીય કારકિર્દીની થોડીક હું વાત કરવા માગું છું. હું ન્યૂ હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો અને 10મા ધોરણમાં ન્યૂ હાઈસ્કૂલમાં 4000 વિદ્યાર્થીઓની સંખ્યામાં હું જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયો. નવગુજરાત કોમર્સ કોલેજમાં જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયો. કોમર્સ કોલેજ પછી લો ફેકલ્ટીમાં પણ સેનેટ સભ્ય તરીકે ચૂંટાયો. 37 વર્ષ સુધી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે, સિન્ડિકેટ સભ્ય તરીકે કામ કરવાની મને તક મળી. 1980માં અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયો. 1990માં ધારાસભ્ય તરીકે ચૂંટાયો. 90માં ગૃહમંત્રી તરીકે કામ કરવાની તક મળી. 1993માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકેની કામ કરવાની તક મળી. એ વખતે 38 વર્ષની મારી ઉંમર હતી. ગૃહ વિભાગ સંભાળ્યું, શિક્ષણ વિભાગ સંભાળ્યું, સ્પોર્ટ્સ રમતગમત વિભાગ સંભાળ્યા, અનેક વિભાગોમાં મને કામ કરવાની તક મળી. માન્ય અધ્યક્ષ મહોદય, રાજકીય પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું, ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું. વૃદ્ધાશ્રમ ચલાવું છું, સ્કૂલ ચલાવું છું,
અન્નપૂર્ણા ભોજનાલય ચલાવું છું. આવી અનેક પ્રવૃત્તિઓ સાથે હું સંકળાયેલો છું. આજે છેલ્લે મારે એક વિશેષ આભાર કોંગ્રેસ પક્ષનો માનવો છે. હું જ્યારે કોરોનાના સમયમાં ચૂંટણી લડ્યો ત્યારે 5 ઉમેદવારો ચૂંટણી લડતા હતા, 3 ભારતીય જનતા પાર્ટીના અને 2 કોંગ્રેસના. એમાં હું જીતું એટલા માટે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા, કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામા આપ્યા. અને બીજી વાત અધ્યક્ષ મહોદય, આ 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, એમાં સૌથી વધુ મતે રાજ્યસભામાં 4 સભ્યોમાં હું ચૂંટાયો, એનો પણ મને આનંદ છે. અને બીજી મહત્વની બાબત એ છે માન્ય અધ્યક્ષ મહોદય કે આ 8 સીટો જે વર્ષો સુધી કોંગ્રેસ પક્ષના જ ધારાસભ્ય ચૂંટાતા હતા, 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ 8 પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા, એનો પણ મને આનંદ છે, ગૌરવ છે. અને મતદારોનો પણ, ત્યાંના લોકોનો પણ આભાર માનું છું, મતદારોનો આભાર માનું છું કે 8 વિધાનસભા જ્યાં વર્ષો સુધી કોંગ્રેસ ચૂંટાતી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા. એ બદલ હું ત્યાંના મતદારોનો પણ આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.